નમસ્કાર મિત્રો, આશા છે કે તમે બધા એકદમ મસ્ત મિજાજમાં હશો। આજે ફરીથી અમે લાવ્યા છીએ એકદમ ખાસ કોલ રેકોર્ડિંગ તમારા માટે। તો ભાઈઓ અને બહેનો, આ ઓડિયો આખો સાંભળજો અને કોમેન્ટમાં જરૂરથી જણાવજો કે તમારું શું મત છે। જો તમે હજુ સુધી અમારી ચેનલ સાથે ન જોડાયા હો તો તરત લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, જેથી આવી મજેદાર ઓડિયો વારંવાર તમારા સુધી પહોંચતી રહે। તો ચાલો દોસ્તો, વિલંબ નહીં કરીએ અને તરત સાંભળીએ આજનું ખાસ ઓડિયો। હાલો હાલો, હા મનસુખભાઈ, જય ભીમ। હવે ઓલું મને તમે છે ને મને આપડા ભાઈ વાળું હરકું સમજાવો તો એ બરાબર નથી આવ્યું ભાઈ। કેમ? આપણે તમે મને ફોન કર્યો તો આપણે આપડા ભાઈ ઓલો શું નામ છે? ચાવડા નરેશ। હા, એટલે એમાં મને સમજાવો તો એ બરાબર નથી મને મગજમાં બેઠું। હા, એ કેવી રીતે આમાં શું કેમ તમારું નામ શું કીધું આખું? ચાવડા વિજયભાઈ જલા। હા, એટલે મને છે ને તમે ફોન કર્યો પણ આમાં કઈ મગજમાં ન બેઠું, એટલે મને એ કેવી રીતે આ થયું શું કેમ કરતા? આ ટૂંકમાં થયું ને બેને દવાખાનામાંથી, હું દવાખાને લઈ ગયો તો તમારું બરોબર। ગામ કયું છે? ગામ સણોસરી છે। સણોસરી, ઓકે। હવે સણોસરી, કેમ કે તમે મને આ 2-4 દી છે ને ફોન કરો પણ હવે આમાં ભાઈ હું છે ને ફ્રી નથી હોતો થોડોક, એટલે આમાં કામમાં હોઉં છું, પાછું મારે મગજમાં મારે આખી કેસેટ મને બેવી જોઈએ। ના ના, હા પણ હાલો નિરાતે લખો, ભલે આજ કામ ભલે અમારું કઈ ની હાજરી ના ચડે પણ નિરાતે આજ મારું કામ કરી દઉં, ભલે કઈ ઉતાંબર ને। હા, તમારું નામ શું કીધું? ચાવડા વિજયભાઈ જલા। વિજયભાઈ જલા, ઓકે। હવે હા, ગામ? ગામ સણોસરી, તાલુકો? કલ્યાણપુર, જિલ્લો? દેવભૂમિ દ્વારકા। દ્વારકા છે જામનગર? ના, દ્વારકા ભાઈ કે ઈ આપણે જામનગર આપડા ના એમ કે પ્રોપર દ્વારકા। હા હા, દ્વારકા હા હા, દ્વારકા ભાઈ, એમાં દ્વારકા લખી નાખજો, જામનગર નહીં દ્વારકા જિલ્લાનું કલ્યાણપુર, ઓકે। હા, હવે તમારી ઘરવાળીનું નામ? હું એને નીલમ કરીને બોલાવતા પણ આધાર કાર્ડમાં ગૌરીબેન વિજય છે, બરોબર? ઓકે, બરાબર। એને પ્રેમ થયો એ કેવી રીતે થઈ ગયો? એ પ્રેમ ટૂંકમાં હું મારી ઘરવાળીને દવાખાનામાં લઈ ગયો હતો। ક્યાં દવાખાનામાં? અરવિંદ દવાખાનામાં, બરોબર? ક્યાં, દ્વારકા જામનગર? ના, જામનગર જ, હું અહીંયા જામનગર જ કામ કરતો હતો, 4 વર્ષ તો હું અહીંયા જ વહી ગયો હતો ને, ઘરમાં ના કઈ હતું નહીં, ધંધો કરવો, હું અહીંયા વહી ગયો હતો જામનગર। આ નરેશ ચાવડા છે એ કાર્યકર છે, હું છે? હા, હે, આ બાય ભગાડી ગયો એનું નામ શું કીધું? હા, ભાઈ ભગાડી ગયો નરેશ ચાવડા। નરેશ ચાવડા, એનું ગામ કયું છે? ભાટિયા। પાટિયા, ઈ ક્યાં આવ્યું? એ આપણે કલ્યાણપુર વટી ને જ્યાં 10 કિલોમીટર થાય કલ્યાણપુર થી, 10-15 કિલોમીટર। ઓકે। પછી આને પ્રેમ આ ભાઈ રે શું છે, કાર્યકર છે? હા, એ કાર્યકર એમ જ છે ને, ઓલું શું કહેવાય દેવભૂમિ માં આમાં જય ભીમ માં જ છે ઈ। જય ભીમ કાર્યકર છે? હા, એટલે બાબા સાહેબ ના ઓલા વિચારો ફેલાવે છે? હા, એમાં જ છે બધા, રેલીમાં જાય, જ્યાં કે મારે રેલીયું હોય ને એમાં જાય। એના પેલા અમે વાત કરતા હતી કે હું રેલીમાં ગમે એમાં તારે છોકરીઓને ભણાવું ને તો મને કહેજે કે હું ભાટિયામાં ગમે ત્યાં ગોઠવી દઉં। આવી ખબર નથી કે આવા હાટું કરતો હશે। તમારે મૂળ ઘરે એમાં નહીં કરવાના એલા। હવે આપણે કઈ મનસુખભાઈ અમને કઈ ખબર નહીં, આપણે ભાઈ તરીકે કહતા ગણી કે એ હું માં આવ્યા હતા ક્યાં કે એ આવ્યો જે ઈવડે ભાઈ નો જે ફોટો મોકલ્યો ને અત્યારે હમણાં વિજયભાઈ સાદીએ મોકલ્યો, હા હા, ઈ ફોટામાં તો એને મૂછું ગઈઠો છે એલા। હા, ઈ પોતે, હા, ઈ જ છે ભાઈ। અને આ તારી ઘરવાળીના ફોટા મોકલ્યા ઈ તો સારા છે। હા, તે બસ જો ઈ જ પ્રમાણે છે, તો એને મારા ઘરને નથી, મારે કોઈ દી દારૂ નું બનતા નથી, મારે જુગાર નું બનતા, મારે ધંધાથી મતલબ, બરોબર? ધંધો કરું ને હું આજ વિશ્વાસ, બાઈ ઉપર મને વિશ્વાસ હતો કે આવું કોઈ દી એ મા વગરની એની જિંદગી કાઢી, એના કાકા એને માય પોતાની માં નથી, બરોબર? એને માં નથી, બરોબર? ને મેં મારે માં ને કે બાપ કોઈ નથી, તો મેં મારા સમજી લો મારા ઘર એવું રાખ્યું ને, મેં કોઈ દી કાંઈ સગડી નથી, રાતે આખી રાત જુગાર રમવા વહી જતી, કોઈ દી પૈસા કાઢીને વહી જતા, કોઈ દી એને મેં નથી કીધું, બરોબર? ને જામનગરમાં અહીંયા અમે છે, એમાં કાંઈ એમની હવે ના કે તો કાયમી કાંઈ શું કરે, બરોબર? મેં તમને હાજી વાત કરી 3-4 વાર ઘરમાં એ ભાઈ આવ્યો તો મારી વડી છોકરીને મારી હતી, એમાંથી મેં કીધું બેન આ કેમ રડે હતી, એને મને કીધું ને પછી આ વહી ગઈ ને એ પાછું મને આ કીધું પપ્પા આવી રીતે હતું ને મારી મમ્મી મને ધમકાવતી, તો કે બેન વહેલું કેવું તો ભાઈ ને કે ભાઈ તે આ મેં ભાઈ પ્રમાણે લેખન તે આવું પગલું ભરી ગયો। એ સાવડા ને તમે સાવડા? હા, અમે સાવડા, અમે વણકર સાવડા છે ને ઈ સમાજ। અમારે આ બાજુ કાંઈ ન આવે, અહીંયા બધા એક જ આવે। હા, એ એક જ આવે, પણ આપણે એમ કે તમે કે હા, મતલબ આ જય ભીમ ના પ્રચાર કર્યો એમને?
હા ને મેં તો બહુ કોશિશ કરી હતી બરાબર ભાઈ આપણે કે લાંબુ કરવું ને તમે મને પ્રેમથી છૂટો કરી દો તો હું પ્રેમથી છૂટો થઈ જાવ પણ કોઈ મારામાં કયું આમાં ધ્યાન મને બધા કે કોળકમાં કરીને આમ કરીને ભાઈ મારે એ કરવું નથી ને ઘણાએ મને મારવાની કોશિશ કરી ભાઈ એને તમે મારી નાખો હાથ પગ મારે એ કંઈ કરવું નથી બરાબર આજે એને દીકરીઓ છે એને દીકરા છે ને એ કોઈ દી કરીને એના કેટલા દીકરા દીકરીઓ છે? એને એક ઝીણકો દીકરો છે ને 3-4 લગ્ન જેવડી છોકરીઓ છે એને વાતતા કર્યું. હા તો ફોટામાં જોયો ગઢો છે એલા. હા એ ફોટામાં જોયું ને. હા कौन कहता है कि बूढ़ा इश्क नहीं करता? इश्क तो करता है मगर शक नहीं करता. ના કરતા પણ આપણે રોટલો દીધો મારા રોટલામાં રાતે એને 9 વાગે મને ફોન આવ્યો કે વિજયભાઈ હું આવું. હું કહું કા મારે કે હજી વળી વાર ભાટિયા કાલે ધક્કો થાય મારા એસઆરમાં મારો ફોટો ઘટો. હું કહું ભાઈ હાય ભાઈ પ્રેમથી આપણે ભાઈ જેવો સંબંધ છે તો શું વાંધો. ગઢે ગાયું કે મારે ગલડા મેચિંગ કરવા મારે કપડા મેચિંગ કરવા છે મારી મીઠુડી હારે મન મળે તો ગઈઢા હારે પ્રેમ કરવો છે. ગઈઢાને પ્રેમ કર્યો. હા એને ગઈઢા જોતા નીને દારૂડિયા જોતા. હું દારૂડિયો નતો પીતો નીને ગમતા નતા. કાયમી હાંજે હું તો કાયમી જાઉં કાયમી ઘરમાં કાય કરે પણ મને ખબર નહીં કે આનો બેનો કાયમી હું કોન્ટેક્ટ વાતચીત પછી ઓલામાં વાત કરતા ને બાય હા મિસ યુ આઈ લવ યુ તો એવું બધું ચાલતું હોય એમાં. ઈ મારા ઈ ભત્રીજે ઈ ભાઈ ગયા તે મારા ભત્રીજી આઈડી જોઈ તે ખબર હોય મને કઈ વાંચતા લખતા આવડે નહીં. મારા આ મોબાઈલ નતો. આ મોબાઈલ ખોટું કામ મારીનો હતો મેં લઈ લીધો. આવા મોબાઈલમાં છે ને આને ગીત સાબિત કર્યું તો મારી ઘડિયાળ બાંધનારી બીજાની બંગડી નહીં પહેરે 3 છોકરા મેલીને બીજે બાપા ફેરા નહીં ફરે. આ ગઈઢી ફેરા ફરી ગઈ ભાઈ. હા ગઈઢી ફેરા ઈને એટલે હું ઈને આને 5 થઈ જાય 2 તા કહું આવે થઈ ગઈ. કોને? હા 2 તા કહું આવે થઈ ગઈ. આને કઈ નથી એટલે બરોબર. હા મારી ઘરવાળી ને 2 કહું આવે થઈ ગઈ ને 3 દીકરીઓ છે તાણે બરોબર. હા બુઢી પ્યાર પણ તારી ઘરવાળી દેખાવમાં તો સારી દેખાય છે. આમાં તો નાની હોય એવું દેખાય. હા ઈ નાની દેખાતી પણ નાની 43 વર્ષની છે. નહીં હા ઓલો તો પછી 60 વર્ષનો હોય એવું લાગેલા ભાઈ. એટલે ઈ ભાઈ મનસુખભાઈ એનું શું છે ખબર? એને થાય કે આ રૂપિયા વાળા છે હું જોઈને જાવ વિના ફેરી ત્યાં જો બંગલામાં યાર રહે એને સારું લાગે બીજું કઈ નથી. સમજી ગયા? ભાડે મકાનમાં બંગલા ને પ્રેમ કર્યો આવડા. હા એ પૈસા જાણીને આ ઓલા કઈક બોલાય કે હું આવું કાર્યકર કરું આવું થાય ને તું અહીંયા આવતી રહે તો હું તને ગમે ત્યાં ધંધે લગાડી દે. આ બધું આયોજન ઉપડી ગયું. અત્યારે ઈ જે બે ફોટા મૂકે બાબા સાહેબ ને ઓલા બધા ઓલા રેલીઓ ના એવા ફોટા મૂકે. હા અટાણે જો એવા મૂકે. મેં તો ઇન્સ્ટાગ્રામ ઘટ નાખ્યું. મારા છોકરા બીજા ઓલા બતાડે ને મારી છોકરી વડી રડતી ને એટલે મેં તો આવ્યો તો એનું ઇન્સ્ટાગ્રામ જ ઘટ નાખ્યું. ઇન્સ્ટાગ્રામ આથી જોઈએ જ નહીં. બરોબર શું કરે યાર આ બધી પેળિયું હોય. બાકી કાંઈ તમને કહું બાપુ સતી નારી એના પિયુ ને રીઝવે ઓર ને રીઝવે કોઈ. અરે બાપુ શેર કા બચ્ચા ભૂખા રે હાથ દી તોય કાટ કાટ ને ખાય. સતી નારી એના પિયુ ને રીઝવે ઓર ને રીઝવે કોઈ. અરે બાપુ શેર કા બચ્ચા ભૂખા રે હાથ દી તોય ઈ મારણ કરીને ખાય. કઈ ઘાસ થોડો ખાય એમ નહીં. હા મનસુખભાઈ એને ત્યાંથી જામનગર થી પાસે ના પાડી દીધું બરોબર કે હવે તમારે અહીંયા એનું ઓપરેશન નહીં થાય પણ ટૂંકમાં મને વાંચતા લખતા આવડે નહીં. આમાં કે લખાણ છે કે આમાં એ કે અહીંયાનું નથી કીધું. કા તમે અમદાવાદ જાઓ કા પોરબંદર જાઓ. એની બેન ખુદ આશા દવાખાનામાં પોરબંદરમાંથી એની બેને કીધું કે બેન તું અહીંયા કરે પણ આને આ બેને લફડું થઈ ગયું એ તો ખબર જ પણ આની ઓલે કોન્ટેક્ટ તું અમદાવાદ આવતી જા કાંઈ ને તારા ઘરવાળા ના લાગે એને કહે છે ભાઈ તારું કામ બંધ રહે. હું એકાથી 2 વાર ના ગયો. ઈ આ ભેરો હોય આ અહીંથી ભાણવર થી ચડતો હોય ઓલી માંથી જામનગર થી એકલી બેસી જતી હોય બરોબર. મને લઈ ના જાય મારા આમી કાંઈ બાત જ એના કાકા ને કે કાકા આને શું ભેરું કામ છે આ છોકરીઓ અહીં રાખે તો હું એકલી જઈ આવું. હવે આવું ખબર નથી આ ભેરો હોય એમ એટલું તો આપણે એટલી દર્જે કેવી ખબર ના હોય. આ અમદાવાદ ભેરો પૂગતો હતો ત્યાં. હા ત્યાં બધું મિશન હલાવતો હોય. હા છે ને આ વિચારધારાનું મિશન હલાવતો હોય. કાર્યકર છે ને એટલે સમાજને સારું ઉદાહરણ દેતો હોય બાઈ ને ઉપાડવાનું. હા પણ ઈ મેં કીધું મેં આ પોલીસ સ્ટેશન માં ખંભાળિયા હાથે પૈકી લાગ્યો ભાઈ તું આને મૂકી દે બરોબર. કઈ કે આ મને મૂકે થાય તો તું મૂકી દે. ઈ બાઈ મને હતર નાટ્ય કરીએ કે ભાઈ મારે મરી જવું દવા પીવીને આમ કરવું. મને ખબર આ 13 વર્ષ મેં કાઢ્યા. કઈ નહીં કરે તું અહીંથી નીકળી જાય એટલે હું મારી રીતે લઈને વયો જાઉં. મરી જાય તો આવી બાઈ મરી જાય એમાં શું ફેર પડે? આ બધી સિનેરું કેવાય. શું કેવાય?
આપણે છીનાઈ દીધું. હવે એના વાહટાણે આ વિદ્યાને મોકલે, ભલે ને ભાગીને વિદ્યા મોકલે, પણ એની છોકરી 13 વર્ષની ઓલી મારી છોકરી વડી રડતી, પપ્પા હવે આનું કંઈક કરો. બેન હું કહું બધી જગ્યાએ જઈએ, પણ શું કરું, પોલીસ સ્ટેશનમાં આપણે કીધું, પણ હવે કે તો આપણે કરે ભાઈ તમે કેસ કરો, તમે કેસમાં કોર્ટમાં ઊભા થાવ તો તમારે બોલાવે નહીં, જીપે ને આપણે શું સમજતા નથી. કોર્ટમાં કેસ કરો તો તમે આખી વાત સમજતા ને. જે હાવ સેલી ક્વોલિટીની હોય, જેને પેટમાંથી બાળક કાઢ્યા એની હા. છોકરીઓ એને ઘરે નો વર્ગી, આ સાવડો હું વર્ગે, ઈ મારો બાપ બંગલા મોઈ હોય, આને કાંઈ નો હોય. હા બસ ઈ જ તમે છે. સમજ્યા? હવે ઈ મેં એનો ફોટો જોયો, મારા બાપ જેવડો છે, હા ઈ જ વાત ગઈઢો છે. છે ગઈઢો. હવે એની છોકરીઓ 5 જુવાન થઈ ગયું છે, તેની ઉંમર એમનામાં તમે હિસાબ કરો તો ખબર પડી ગઈ. હા પણ ઈ જ વાત કરું ને, મારો ફોટો જોયો. આ તારો ફોટો જોઈએ, તારો ફોટો એમ તો યંગ છે. હા તો પછી એને કવતા ઘણી એની કઈ કરતા તું ક્યાંય હારો છો હું. હા પણ એને જોતા દારૂડિયા ને ઈ વાત જોઈએ. મને કહેતો હતો કે દારૂનું થોડું, ભાઈ દારૂનું તો આજ સુધી એવડો કોઈ દી જિંદગીમાં કોઈ દી મોઢે નથી આવડો નાખ્યો. નરેશ આવડો દારૂ પી. હા ઈ તો ફૂલ દારૂ પીવા જ આવતો હતો. ઈ કે વાત તો કરે દારૂ પીવા ને 2-3 કિસ્સા આવા કરીને એને મૂકી દીધેલ છે. ને એની છોકરીનું ક્યાં ગોઠવું હતું ખબર? હા મારા ગોરાણા, બરોબર, એની છોકરીનું ગોરાણા ગોઠવું હતું. એ વકીલના છોકરા વેરા કઈ ગોઠવું ને 6-7 મહિને 2-3 રૂપિયા દેવા જવાનું હોય એમ વાત કરતા હતા. મને ઓલો દુહો યાદ આવી ગયો કે મામા મારી પદ્મા ને કેજો એ છૂટા છેડા આપે અધૂરી રહી મારી પ્રીતડી રેજી. હા મામા મારી પદ્મા ક્યાં ભાગી ગઈ બાપા? એવા પદમાં તો અહીંયા ઈ તો મારા ઘરવાળી ના એક નથી. આવા દુવામાં જ બધાને પ્રેમ થઈ ગયો છે. ઈ દુવામાં એટલે આ ભાઈ એક નતો ભાઈ મનસુખભાઈ. આવા તો 2-3 વાર મેં મારા અહીંયા મારા ભત્રીજાએ ને બધાએ જોઈ મોટરસાયકલ માં બેઠી કોકના ટાટે. હું કાંઈ મને ખબર ના હોય મારી ઘરવાળી. એટલે 2-3 એરી આવું કર્યું છે. હા એટલે ટૂંકમાં વાગ્યું ને આવી રીતે આમ મને સોરી છૂપકે કીધું. મારા ભત્રીજાએ કીધું, મારા ભાઈએ કીધું તું અહીંયા રહેતા કે ભાઈ આ તો તને કહેવાય નહીં, તું રોગે કંઈક આત્મહત્યા કરી નાખ તો છોકરાનું કાવ. તો કે તારી બાઈએ જીવી હતી પણ અમારે તો પગલું જ નતું ભરાતું, પણ શું કરવું કક્ષાની હતી મનસુખ બરોબર નથી. હા નથી એના કાકો ને કોઈ એને કોઈ દી કીધું કે અમારો ખરાનું કોઈ દી પાણી કે હલબલે નહીં, જે દી હલબલે ને તે દી મારી નાખી. હવે ઈ છોકરી ક્યાં ગામની છે? હોઢાણાની. હોઢાણા ક્યાં આવ્યું? કોટાણા આપણે રાવલની બાજુમાં, રાવલ થી 20-25 કિલોમીટર જ થાય. મતલબ બાઈ છે ને ભાઈ, ઈ સિનાર કહેવાય અમારી ભાષામાં, ગુજરાતી ભાષામાં સિનાર કહેવાય. હા બસ ઈ હવે જી ગયો ઈ જ હવે. એનું કારણ છે જેની દીકરીઓ જેને ગળે વળગીની 4 છોકરીની માવું થાય ને ગઢિયું પ્રેમ કરવા નીકળો, ભોઠિયું પડતું નથી. આ તો ગઢી ઘોડી લાલ લગામ. ને મનસુખભાઈ તમને વાત કરું, એ ખંભાળી આવ્યા ને તેથી 2 છોકરીઓ હારે હતી મારી. અને આ બધા જે પ્રેમના દુઆ છે ને ઈ તો યુવાનોના છે. હા તેદાન ગઢવીએ ઈ દુઓ ત્યારે ગાયો કે તું કહેતી હતી સાહેબો મારો તું ચૂડી તું ચાંદલો, અરે હું ઢળકતી ઢેલ વાલીડા તું માણી ગરમોરલો. ઈ એનો જે સુહાગરાત હતી ને એનું આ લવ સોંગ હતું ને આવડા ગઢે ચાલુ કર્યું. મારા બાપ જેવડે એને પ્રેમ ચાલુ કર્યા. પ્રેમ ચાલુ કર્યા. એને પછી એને પ્રેમમાં કીધું કે તું કેતી હતી મને બોલવા દેજે, તારા દીધેલા મને દેવા દેજે, હાંભળે જે તું એકલી આવજે મળવા એકલી. ઈ એને યુવાનોને કઈ કીધું છે. હમણાં પહાડી બીજ આવે ને તઈ આ કવિ લોકોએ દુઆ ગાયા કે વાડી મોર ટહુકીયો અને વળી વાદળ ચમકી વીજ, પણ મારા રુદાને જોનરાણો હાંભર્યો એ ઓલી આવી જોને હાડી બીજ. ઈ એટલે કીધું હાડની બીજ આવી હાલે ગોરલ આપણે મળવા જવું છે. આ તો ગઢિયું મળવા ગયું, માર્યું હાર્યું, ભોઠિયું પડતું નથી. હા પણ કઈથી સમજી લે બધું થયા કે પણ હવે આપણી ઉંમર જોવી જોઈએ કે આપણે હું દરજે સડે. હું હવે મારે હારો ગઢો પ્રેમ ક્યાંક કરવો છો તો હું થાય આમાં કઈ ગઈટું કરવું, મારે બુઢા પ્રેમ કરના પડેગા. પૂછો સારું આમાં આ બધા ગઢાઈ પ્રેમ કરે મારો શું વાંક? હા પણ ઈ તો ને પાછા મારો તો અમેરિકાની બુઢી જોઈ છે, હા ભારત વાળી ની. એમાંય કઈ આપણે કઈ જાજુ કઈ આપણે ના લઈ લઈએ. આપણે કર્યું દઈ દો કઈ માથા કૂટ ન કરે, માઈ જાય ની ભાઈ ઈ કોણ લપ કરે? સમજે કે કાઈ કરે હું વાવ કરું. હા આજ વરાદી થયું પણ છોકરી હજી માનું નામ મોઢામાં યાદ નથી લીધું. માનો મારી વાત સાંભળ, હવે જે તારી દીકરીઓ છે ને એને તમે ભણાવો. હા હવે જો એને ભણવામાં મેં તને ફોનમાં વાત કરી પણ મને મગજમાં ન બેઠું ને એટલે મારે પાછી રિંગ આપવી પડી કે આ કઈ કેસેટ મને ગળે બેહતી નહોતી સમજ્યા. એટલે હું ઈ જે દીકરીઓનું હોસ્ટેલમાં ભણાવી હોય
હા તો એને ભણવા બેહાડી દીજે. અને તું આ જો સિમેન્ટ નું કામ કરતો તો અહીંયા હા. મારી ભેગો વ્યો છે, અહીંયા અમારી ભેગો તું રહી જાય ને છોકરાને હોસ્ટેલમાં બેહાડી દે ભણવા, એટલે એની જિંદગી બગડે નહીં. હાલો તો એ કંઈક કરું, બીજું કામ થાય મારે તો ગમે એ કામ જ કરવું હોય, બીજું તારે કામ. અહીંયા અમારી ભેગું કામ નહીં કર, ખાઈ પીને મજા કરવાની, તારે અહીંયા કાંઈ ઘટ જ નહીં દાદા. ના ના ઈ દયા. હા, કેમ કે અહીંયા તો બધું તમને કહો અહીંયા કાંઈ ઘટતું નથી, મજા જ કરવાની. ના ના ઈ તો મારે છોકરીને બેહાડવી હતી મારે અહીંયા અમારા કલ્યાણપુર તાલુકામાં જે અમારું કેમ છે કે ભાઈ આ જમીન ઉપર કેટલાય રાજા રમીને વ્યા ગયા ને કેટલાય ગયા નિરાશ. ધરતી કે નીત નવેલડી કિનિક પૂરી ને આ સાંઈ તો કેતા કે રાણા રમીને ગયા ને કેતા કે ગયા નિરાશ. હા ઈ તો એટલે આ કાંઈ કોઈનું કઈ થયું નથી ને કોઈનું કઈ થવાનું નથી, પણ આ તો આ બુદ્ધિ વગેરે હોય ને ઓલો કાર્યકર નો હોય, સિનારવો કહેવાય. શું કહેવાય? ના ના ઈ તો સિનારવો હા, કહેવાય. હવે એનું ગામ કયું કીધું? નરેશ ચાવડા, હા ભાટિયા. કલ્યાણપુર તાલુકો, હા દ્વારકા જિલ્લો, હા અને નરેશ ચાવડા, હા જય ભીમ કાર્યકર, જય ભીમ કાર્યકર ને ગામ ભાટિયા એનું. ભાટિયા. ઓકે, હાલો ઈ મેં લખી લીધું. ઓકે, અને તારી ઘરવાળીનું નામ નીલમબેન ઉર્ફે ગૌરી, હા બરાબર. પોરબંદરની હોઢાણાની દીકરી, હા ખરા અટક. હા ખરા અટક. ઓકે, હા સારું. ready. બોલો, મને ફોટા જે મોકલા છે ને હા ઈ ફોટામાં મને થોડુંક આમાં એડજસ્ટ કરાવો, તારો ફોટો ને ઈ બધું. એટલે હું તારો સામો ફોટો મૂકી દઉં, તારી ઘરવાળીનો મૂકી દઉં, નરેશ ચાવડાનો મૂકી દઉં. હા આ નરેશ ચાવડા જ બૂઠો છે, એટલે એમાં કઈ કાઢ લેવાનું નથી. હવે એના ફેસિક પતી ગયા. હા એમાં ઈ હવે કઈ પ્રેમ ન કરીએ, પ્રેમ કરવાનો સમય હતો એ વી ગયો. ના તો એને કહેવાય ભાઈ જો તારે મૂકવું કે પ્રેમથી છૂટું કરવું પછી તમે મૂકી દો એને. એને કે તારે જો હાજામાં ફેમસ ના થવું તો તમે પ્રેમથી કરી નાખો તો પતી જાય તો સારું. હવે એમાં એવું છે ભાઈ, આ છે ને આજે તારા વરદી થયું ને બાઈ વહી ગઈ ને. હા વરદી છે. હા એટલે હવે ઈ છે ને એમાં કઈ વર નહીં. હવે ઈ ધરાઈ રહી હોય પણ હવે ઈ કોઈ કઈ આને કેતી ન હોય. સમજ્યા? ના ના ભાઈ એટલે જ કહું ને ભાઈ, હવે ઈ કહેતા ઘણીક મારે પ્રેમ છે ને એ પ્રેમ આ દેહિક પ્રેમ કહેવાય. જેને પ્રેમ કરે ને એને મળે નહીં. હા હવે આ જે ટૂંકમાં એના ઘરના હવે જો આ ઘર એના ઘરના પોતાવે સમજી લે આને મૂકી દીધો આ ભાઈ ને, તો હવે એના ઘરના કેવું આનું રાખતા હોય ગયો જોઈએ. આ માણસ એવો જો હતો આને મૂક્યો હોય ને ઘરના ભાઈ. તમે સમજતા ભાઈ, સિનારવું કરે પછી આજે એના બાળકો એના પોતે પોતાના નો થયા હોય, ઈ પછી બાળકોને ખબર પડી જાય કે હારો હરામી છે. એમાં વાત પતી ગઈ. હા ભાઈ એટલે જ હવે મારી વાત સાંભળો ભાઈ વિજયભાઈ, તમે આ તમારો ઓડિયો સિનારવો વાયરલ કરવામાં તમારી મંજૂરી છે ને? મંજૂર એટલે તમે એકવાર હજી ભાઈ ત્યારે વાત કર ભાઈ. જો મારે સાંભળો, હું બધી મારી રીતે એડજસ્ટ કરું છું, પણ આ ઓડિયો વાયરલ કરવામાં તમારી મંજૂરી છે ને? મને વિજયભાઈ સાદિયાનો ફોન હતો. હા ના ઈ ભાઈ મંજૂરી જ ને, મને છૂટું ના આપે તો આમ મને. એટલે બીજી એટલે અમારે આગળ કામ કરવાની ખબર પડે. ઓકે, હાલો હું એને ફોન કરું છું. હા ફોન કરીને પેલા પૂછ્યું કે વાયરસ કરવાનું છે કે તમારે પ્રેમથી છૂટું થવું, નકર ભાઈ વાયરસ કરીએ બરોબર. એ વાયરસ થાય જેમાં સી છૂટું થાય એ થઈ જાય તો બીજી વાત કાપી જાય ને ભાઈ. આની છૂટું જ કહેવાય. હવે એ વરદી જે બીજે વહી ગઈ છે ને એ ક્યાં તારા ક્યાં બીજી લપ કરવાની છે? હમણાં મારી રીતે બધી વાત કરું છું એની હારે. હા વાત કરીને આ ભાઈ સિનારમાં સાવડા સાહેબ હારે વાત કરું છું. હા હા ને મારો ફોટો મોકલવું? હા, તમારો ફોટો મોકલી દો. હા તે હાલો ઈ ફટાફટ. હા હાલો મોકલી દો. હાલો. જય ભીમ. જય ભીમ. હું બધાય જય ભીમ. નરેશભાઈ બોલો. હા કોણ બોલો? નરેશભાઈ મજામાં? મજામાં. શું છે તબિયત પાણી? તબિયત પાણી એકદમ મજામાં. હા. શું કામ ધંધો કરો અત્યારે? કોણ બોલો એ સમજાય તો નતો. કાકા બહુ કરી, આપણે મિત્ર છીએ યાર. હાલો. હા એલા મનસુખભાઈ બોલું. મનસુખભાઈ? તો ઈ તો વાત છે. મનસુખ રાઠોડ. એટલે જોજી. અચ્છા. બોલો. શું છે તબિયત પાણી મજામાં? તબિયત પાણી એકદમ મજામાં. બોલો. શું કામ કરો અત્યારે? કડિયા કામ કરું. કડિયા કામ. સારું. શું નવીનમાં શું છે કયો? નવીનમાં કઈ નહીં, શાંતિ છે. હવે હું એમ કેતો તો નરેશભાઈ કે હા આપણે તમારું ગામ કયું છે? ભાટિયા. દ્વારકા ભાટિયા. હા. હવે તમે કઈક બોલ, આપણે તો આપણે જય ભીમ માં છો ને? હા જય ભીમ. કાર્યકર છું. કાર્યકર. હા, જય ભીમ કાર્યકર છે. બરાબર. બાબા સાહેબ ના વિચારો માનો. બસ એનું જેટલું થાય એટલું પાલન કરીએ. બરાબર. હવે તમે વિજયભાઈ ઝલાભાઈ ખણોસરી વાળા, હા એમની ઘરવાળીને તમે પ્રેમ કર્યો ને એને લઈને બે ગયા વરદી થયું. જી. હવે તમારે કઈક દીકરીઓ જુવાન છે. હવે ઈ બાબા સાહેબે કયો વિચારનું પાલન કર્યું છે? ઈ એક ખાલી કયો. હે તમે ઈ બાબા સાહેબ ના ક્યાં વિચારનું પાલન કર્યું? બાબા સાહેબ ના નામે બીજી બાઈ ઉપાડી.
બાબા સાહેબ ના નામે કોને કીધું બાબા સાહેબ ના નામે તમે ઉપાડી? કાર્યકર છો, કાર્યકરના વિચાર એવા નથી કાર્યકર કોકની બાઈને ઉપાડે. કાર્યકર છું. તમે ને આમાં બરાબર. બાબા સાહેબ ને સભા પહેરીને કોકની છોકરીને કોકની બાઈ ઉપાડી લ્યો તો કેને? એવું તમે બાબા સાહેબ આવા વિચાર કીધા? કેને બાબા સાહેબ ને આવા વિચાર? આ તમે હવે બાબા સાહેબ તમારી આમાં ક્યાં આવે છોકરી છે? જુવાન આમાં છે ને બાબા સાહેબ મારી ક્યાં આવે બોલો. છે? જો નરેશભાઈ આમાં તમે બાબા ઈ બાઈ રહીને ઈ ગળઢી બાઈ છે, સાંભળી લ્યો. હા મનસુખભાઈ આમાં બાબા સાહેબ ક્યાં આવે છે? તો તમે તમારી કયો પર્સનલ લાઈફ કાર્યકર ની કોને અંદર કહેશો ભાઈ? સાંભળી લ્યો, તમારી એ પર્સનલ કાર્યકર લાઈફ ની આમ અંદર તો કઈ તો બાબા સાહેબ તો સિનારવું કરવા ટાણે બાબા કેને? સાહેબ નું નામ નહીં લેવાનું, બાકી ઓલું એમ કે રૂમ માં ગયા પછી બાબા સાહેબ નહીં, બહાર હોય ક્યાં? તો લેવાના. કેમ રૂમ માં ગયા તો પછી? બહાર રેલીઓ કાઢો તો તમે લીલા સભા પહેરીને કે જય ભીમ, એટલે હું જય ભીમ? જય ભીમ ના હા નામે સરી તો ખાવાનું, હવે એમને જય ભીમ ના નામે સિનારવા કરવાના. કેને કેને સિનારો? હા તમે ઓલાને 13-14 વર્ષની છોકરી છે ને એની બાઈને ઉપાડી, હવે ઈ બાબા સાહેબ ના કાર્યકર તમે માનો છો હા કે પણ હવે સિનારવા ક્યાં કેવો? છીએ એમ? હે? ઈ પઠાણ ટોપિયું લઈને કે જય ભીમ ના નારા લઈને નો નીકળે મારા ભાઈ. આપણે સિનારવા કરવા છે ને ઈ ધંધા કરી બે હાલે. તો હવે અત્યાર સુધી ક્યાં હતા એ લોકો બધા? તો કે પણ તમે અને સમજતા ઈ નથી. તમે 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 ભાઈ વાત જો સાંભળો, સાંભળો તમે એ વાત ભાઈ સાંભળો, કોઈ તમે પણ વાત હવે સાંભળો તમે મારી વાત મનસુખભાઈ. સાંભળો, તમે તમારી તમે છોકરીઓના નો મનસુખભાઈ વાત ગયા સાંભળો. નરેશભાઈ, તમે મારી વાત સાંભળો મનસુખભાઈ. હા મેં નથી કોઈની ઉપાડી. તોય આખી વાત સમજતા નથી એટલે હું તમે વાત સાંભળો પછી પછી મને વાત કરજો. હમ બરાબર? મેં નથી ઉપાડી કે મેં નથી બગાડી. હમ બરાબર? એક હા. મિનિટ ચાલુ રાખજો. હા. એક મિનિટ ચાલુ રાખો. ઈ બી બેનારે વાત કરાવો, નીલમ બેનારે. હે? નીલમ બેનારે વાત કરાવો. હા શું? હા હા પાછું. હા શું વાત કરો? હાલો હા બોલો. ઈ ગૌરીબેન હોય તો એની હારે વાત કરો, નીલમ બેનારે. હા હા ઈ હોય તો એની હારે વાત કરાવો. હા તો એની હારે વાત કરાવું બરોબર. આપો જઈને એટલે પણ હમણાં ખબર. અમે નથી, તમે વાત સાંભળો, અમે નથી ભગાડી કે નથી. અમારી જે પ્રેમ સંબંધ હતો, પ્રેમ સંબંધ એ એટલો બધો ઘાટો નતો. તમે હું એમ કઉ છું પ્રેમ બરોબર છે. એટલે પણ કઈ 4 છોકરાની માને પ્રેમ. તમે તો 60 વર્ષની ડોહી હોય તો કે મારી અમે આંખ મારી હતી, કઈ ડોહી અરે ડોહી જ કહેવાય. હવે એની 14 વર્ષની છોકરી છે એ ક્યાં કુંવારી હતી? હા હા તો હવે ગઢીને પ્રેમ કરો ને પાછા બાબા સાહેબ ની વાત કરો, વાતો ન્યા છે. પર તમને પણ આ એક 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 છે ને તમારો મન તમને આ મળી ગયું કે આ વસ્તુ વિચારધારામાં વ્યક્તિ હોય આ વસ્તુ ન કરવો જોઈએ, આવું કોને એટલે કીધું? પણ હું કઉ છું ઈ કરે જે કુંવારો હોય, જેને પણ કુંવારો જેને હવે તમારે મારે તમે આગળ કુંવારો, તમારી છોકરીઓ કેવડી થયું. હમ હવે ઈ તમારી છોકરીઓમાં તમે એમ કઈક મારો બાપુ સાવિત્રીબાઈ ફૂલે ને ઓલો છે જ્યોતિબા ફૂલે, તમે જ્યોતિબામાં આવો. હે સિનારવામાં જ આવે. ઈ તમારી છોકરીને કોક એમ કહે, ઈ તમારી છોકરી પરણીને જાય એમ કહે તાર બાપા શું કર્યું હતું, એમ કહે ના ના ઈ તો મિશન હલાવે. શું બાઈ ઉપાડવાનું? ના નથી હલો. હા હા બાઈ બીજાની છે બાઈ છે જીને ઘરે જાય બીજે એની ક્યાંય બાઈ છે તો ઉપાડે. ઉપાડી ઈ હાલો. બાઈ ઉપાડવાનું મિશન હલાવે મારા પપ્પા એમ કે. હા ઉપાડી કે ઉપાડવાનું વાત ખોટી જ છે, હાવ તદ્દન ખોટી તો છે. ભાઈ ઉપાડી તમને ઉપડી કે જે તમે કોઈ વ્યક્તિએ ભાઈ હું એમ કહું છું ઉપાડવાની ભાઈ વાત સાંભળો તમે નરેશભાઈ, હું તમને કહું છું તમે પ્રેમથી ગયા પણ પ્રેમથી કઈ પ્રેમ એમ કરાય? કેમ કરાય? તો હવે આ કોક બે પરિવાર અટણ તમારી બાઈએ રજરી પડી, તમારી છોકરીઓ રજરી તો પડ્યું, અત્યાર સુધી ક્યાં હતા હોય એમ તો કઉ ક્યાં છું. હતા ભાઈ? મારા અત્યાર ભાઈ સુધી આની ભૂલ થઈ ગઈ. તું સિનારવો છો ને તારે એને ઘરે તને આશરો દીધો, ઈ તો કોઈને ખબર ન હોય ને. તું કેને? જય ભીમના નામે વાતો ભાઈ કરતો ભાઈ 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 તમે છે ને જરાક જે વસ્તુ સભ્ય બોલો છો ને શબ્દ, ઓય ભાઈ નરેશભાઈ સભ્ય છે, ભાઈ સભ્ય છે. હવે ઈ તો એને નથી ખબર કે તું મિશન હલાવા આવ્યો છો, બાઈટ પટાવા આવ્યો છે. ઈ એને ક્યાં ના ખબર બિચારા? ના ઈ એને ખબર નથી તો એને ઈ તા ખબર છે હવે ને કે મારી આ વાત તમારા બેયને પડખા ખાટલા આવ્યા. સાંભળી લ્યો ભાઈ નરેશભાઈ, તમારા હા બેયને દવાખાનામાં પડખા ખાટલા આવ્યા. પતરી કાઢવાને બદલે ઓલાને કાઢો કાઢ નાખ્યો. કેનો આવડા વિજયનો કાઢો કાઢ નાખ્યો. કા તું પડખા વિજય દવા હાથે લેવા કરીને ગયા કાઢો હતા. કીધું, અમે કોઈ કાંડો નથી કાઢ્યો. આ પ્રેમ તો બીમારીનો થયો. ઈની બાઈ વિજય બીમાર હતી ને તમે બીમાર હતા. પડખા વિજય ખાટલા રહી ગયા, એમાંથી મનમેળ કર્યો. હવે આ કેવો આંબેડકર માંથી? વિજય છે ને કાટલું કાઢ્યું, અમે નથી કોઈનું કાઢ્યું. કોઈ પણ હવે મારા ભાઈ તો વિજય કાટલું કાઢ્યું, તારી બાઈ ઉપાડી ગયો જાય. તું એની બાઈ ઉપાડી કોણ ગયો તો કોણ વિજય હું કાટલું ઉપાડીને કાઢ્યું, તારી ગયો? બાઈ વિજય મને ઉપાડી ગયો હોપીને જાય. ગયો. વિજય મને હોપીને ગયો. હું વિજય ઓપીને ગયો. વિજય મને એની બાઈ હોપીને ગયો. એના સીસીટીવી ફૂટેજ તમે ખંભાળિયા મહિલા કાઉન્સિલ માંથી કાઢો. ઈ તો ભવાડો થયો હોય તો હારો માણસ હોય, નબળો તેમ કહી દે જા લઈ જા. જલારામ બાપાએ વીરબાઈ દાનમાં દઈ દીધી. તું એટલો બધો ક્યાં છો? ભગવાન કેને કૃષ્ણ બાયુ દાનમાં દે અને એટલો બધો તું ક્યાં સેલિબ્રિટી છો કે તું હાબર હવે તું કડિયા કામ કરે ને તન બાયુ દાન તમે નથી. મારે તમે ના કરો મહેરબાની તમારી. તમે ભાઈ જો અટાણે આમાં હું છે થોડુંક બીપી વધઘટ થાય, કેમ કે આ બધી વસ્તુમાં એવું છે કે મારે તને કઈ પણ ભગવાન તો કરી તમને પૂજા તો હું નથી. એમ કઉ છું કે એટલે એક તું તો વર્ષ કે થઈ મારી ગયું પૂજા કરો, ઈ પૂજા નથી અમારે થાય ભાઈ એક સાવડા. વર્ષ પછી તમને આ બધી કેમ યાદ આવી?
એ કઈ જગ્યા એ તો અમે કાર્યકર છે ઈ તને ઠપકો દે છે, બાકી તો તમે તું જીનારવા કાર્યકર કરતો છો તું તો થોડો શું કરવાનો કાર્યકરની રીતે ઠપકો દ્યો. આ ઉપાડી ગયો ને ભગાડી ગયો ને છીનારવો ને આ કોને બરોબર. કીધું તું તમને? હું ત્યાં પૂજા કરવા લઈ ગયો છો? તું ક્યાં કામાખ્યા દેવી છો? હે હા, તું હું કામાખ્યા દેવીની પૂજા કરવા લઈ ગયો છો? કેને કામાખ્યા દેવી લઈ ગયા તારી યુટ્યુબ માં મારે લાઈવ. કામાખ્યા દેવી ને મારે શું હે ભાઈ? પણ તઈ હવે તઈ બીજું શું છે? તઈ આ બધા કોણ બરાબર. કરે છે? આ આ બધા મને તમારા એક આ એના ઘરવાળો જો હોતીને વયો ગયો હોય તું યુટ્યુબ માં અમથુભાઈ. કામાખ્યા દેવી લઈ ગયા તને ખબર પડી જાય શું છે? કેવા યુટ્યુબ માં કામાખ્યા દેવી લઈ જાય એટલે થાય એમાં પૂજા મારે શેની શું થાય છે? કામાખ્યા? મારે કાંઈ લેખું કામાખ્યા બામાખ્યા દેવી લખું બહુ નથી તઈ કાંઈ. તારો મતલબ ગમે ને બાય હારી રૂપારી હોવી જોઈએ, ભલે ગરડી હોય તો મારે હાલે. કાંઈ એ કાંઈ 80 વર્ષ ગોરી હોય પણ તને ગમવી જોઈએ, મતલબ તો એટલું જ ને. એક મિનિટ તમે મારી વાત સાંભળો. હું તમને અમને વોટ્સએપ અમારું જે આ નિવેદન છે ને વોટ્સએપ એટલે ભાઈ નિવેદન તો તારે સેવું દેવું હોય એ ઓટાણ દેવાય કે ભાઈ મને ફોન કરતી હતી અટાણ ઘણી 16 વર્ષની છોકરીઓ ભગાડી જાય, પણ છોકરી નથી કહેતી નહીં ઈ મને ભગાડી નથી ગયો, હું ઈને ભગાડીને ગઈ છે. ઈ તો બધું શીખવાડવામાં આવે કે ઈ આંબેડકરવાદી એને નો કહેવાય. મેં શીખવાડ્યું એવું ને. હવે તો બીજું તઈ હું તો બરોબર તઈ ઈવડી બાઈને તઈ પ્રેમ કેમ કરતા થયો? તે શીખવાડ્યું ન હોય એને હું એમને મેરે આ તારી ભેગી વી એવી છે ને હા તારી ભેગી આવી એમ ના એવી તમે મનસુખભાઈ તમને આવડો રસ્તો પકડાવવામાં આવ્યો ઓય છે અવરો તમને. કાઈ નથી બરાબર. તો તારી એટલે બાઈ મેં રહી તને આવડો હાસવતી પકડ્યો નહોતી. એમ ને. હા બરાબર તારી બાઈ રહી તને હાસવતી નહોતી ને તને હાસવતી ન હોય તો ઈ મેં છોકરી આવડો હું કઈ પકડ્યો પરસાદી એમ થયું કહેવાનું ખીર થાય ને ખવડાવે તારું. થયું એમને છોકરીઓ તમારું કહેવાનું એમ થાય ને મેં આવડો પકડ્યો. તો આખી વાત સમજતી નથી તું ભાઈ. હું એમ કહું છું કે તારી બાઈ રહી એમાં તારા છોકરા પેદા થયા ઈ તે પરસાદી પેદા કર્યા છે તારા થયા? હે હા પરસો દીધો તો કાઈ તાર કરીએ? શું પરસો છે? તારા ઘરવાળી જે છે ને તારા કેટલા છોકરા છે મન કયો? માર પાંચ. આ 5 છોકરા ઈ પરસો દીધે થયા તા તારે બાઈ હારે મન મેળ હતો એટલે થયા તા? મનમેર થી થાય ને. આ તો અહીંયા 5 છોકરા જણ્યા પછી તને પ્રેમ થાય તો ઈ ગઢો પ્રેમ કેવો ગણવો હાલ મન કજી? હે હા 5 છોકરાનો બાપ છો તું અને ઓલી બાઈ 3 છોકરાનો બાપ છો. હવે તું ગઢો થયો ને તું પ્રેમ કરવા બેર્યો અને પાછો જય ભીમ નમો બુધાય. હું જય ભીમ નમો બુધાય? તને મારથી આંબેડકરવાદી ક્યાં રેલીમાં ગયો એટલે મારી પર્સનલ વસ્તુ છે. તોય કે તારી પ્રશ્ન વસ્તુ તો પછી બાબા સાહેબના કેસ કરીને નીકળાય નહીં ને આપણે વિચાર લેવાનો. તો હવે તું કહેશ કે હું એના વિચારોને અનુસરું છું. હા હા તો એને તું એના વિચારો કીધો છે કે બાયું કરજે એમ? હા એને કીધું બાયું કરજે એમ કીધું? કેને કીધું? વિચારો એટલે એ વિચારોમાં ના ક્યાં આવ્યું? તો વિચાર વગરનો પ્રેમ નો થાય, મગજમાં વિચાર આવે ને પ્રેમ મારા કહેવાય. ભાઈ I વિચારોમાં love you ઈ વિચાર છે, I miss you વિચાર છે. વિચારમાં આ ક્યાં આવ્યું એમ એ કહું છું. ભાઈ I love you વિચાર છે. અને હાથી ઘોડાનો ફરક છે. નહીં આપણે જે બે હાથી પ્રેમ ઘોડાનો કરતા ફરક છે ભાઈ. હાથી ઘોડાનો ફરક છે. પર્સનલ લાઈફ ને સ્વતંત્ર હા ભાઈ બે હાથી ઘોડાનો પ્રેમ કરે ફરક હું છે. કે હા ભાઈ બે પ્રેમ કરે હું કે I love you તો કે I love you too તારે મારે હા. બેન હરખું. I miss you તો કે I miss you too તારે મારે બેયનો એક યાદ હરખી આવે છે. ઈ બેયની યાદ વિચાર છે પણ ઈ પ્રેમનો વિચાર છે. હા વિચાર કાર્યકરનો વિચાર કેવો હોય કે સંઘર્ષનો, એક જ વિચાર લવનો હોય. વિચાર કેવો હોય તમને એક પ્રેમનો. વાત કરું, એક જ વિચાર હોય. પહેલા કહું તો શું પ્રેમમાં પડ્યો હોય પ્રેમના વિચાર કરે. ખટારામ જાતો હોય એને રોડ રસ્તાના બેંગ્લોરના વિચાર આવે, કાંઈ એને ગાંધીનગરના વિચાર ન આવે. બે વિચાર નો થાય ને. તો પણ તારે સભા પહેરવા બાબા સાહેબ ના છે વિચાર કરવા સિનારવાના બે કેમ ભેગું કરવું? કેમ હા, તારે સભા પહેરવા બાબા સાહેબ ના પર્સનલી કામ કરું છું. મારે કેમ કોઈ પાસે માંગવા જવું પડે છે ભાઈ? એમ નહીં તું હા ભાઈ બહાર રોડ મેં માં કોઈ પાસે માંગ્યું કે મેં કોઈનું કાંઈ કીધું કે મેં કોઈને કાંઈ કીધું? રોડ માં તો મેં રેલી લઈને કોઈના 5 નીકળ. રૂપિયા હા ભાઈ ખાધા? એ ભાઈ સાવડા હા ભાઈ તું રોડ માં રેલી લઈને નીકળ લે જય ભીમ ના નારા લગાડીને ફોન માં હા, તો ભાઈ I લગાડીએ, love you ઘડી કરું લગાડીએ. ફોન. શું કામ નો લગાડીએ? એમ નહીં તો હા ભાઈ તો પછી ઓલી બાઈ ને એમની ન લગાડવાના? બાય I love you ઘડી પછી એક મિનિટ જય ભીમના નારા નહીં લગાડવાના? લગાડ તો તારો નારો લગાડ તો તને મારા આવડા. હવે તું ક્યાંય રેલીમાં જા એટલે તને આ જય ભીમ વાળા તને કે હાલે નીકળ મારો તારો નારો નથી લગાડવો. નારા લગાડવાનું તને નથી કીધું. એ હું નારા તો- લગાડવા હું એને તો- કીધું હું- કે આ તમે ધર્મના મારી પ્રચાર વાત- કરે તે તો તમે શેના મારી વાત પ્રચાર કર્યો? સાંભળો. સિનારવાનો. મારી વાત સાંભળો. એ હું ભાઈ- જે રેલીમાં જાઉં છું હા બરાબર, તો ઈ રેલીમાં નારા બધાને ખબર લગાડું છું. નહીં. ઈ હજી ખબર અટાણે ખબર બધું પડશે. કરું છું. ઓવા, જેને રેલીમાં મને જાતો તો કાઢવાની કાઢી. ઈ સુધું છે ને કાલથી જાય ઈમાંય સુધું છે. પણ મને જેને તને જે લોકોએ કોઈ- મને હા કાઢવો ભાઈ એ રે, કાઢી એ દે. સિનારવેને કોઈ ઘરે આવકારો નો દે. તું હું લેલીમાં જાય તને કોઈ હા, ચા પણ પીવા મને નો દે. આવકારો ન દે તો કાંઈ નહીં, હું તો જાઉં ને મારી રીતે. તારી તું છે વિચાર લઈને તને કોઈ બરકતો વિચાર રજૂ કરીને તને કોઈ કેને? લુગો ડોડિયો વિચાર- ઘરે બરકત એ તું છે રજૂઆત તું તારી વિચાર બાઈ નહીં, પર એ વિચાર રજૂ બરાબર કર. નહીં, બધું. તારા વિચાર તારી છોકરીઓ રજળ છે એના વિચાર કર પછી બાબા સાહેબ ના લીજે. મને મારો વિચાર, તારી બાઈની રોડમાં તો રખડે છે. તારી હાથે જે તારી બાઈને રજળતી મેલી એ તારી બાઈને રજળતી મેલી છે. તારી છોકરીઓ રજળતી મેલી છે. બીજા વિચાર દેવા તારા ઘરના પેલા વિચાર કર ને.
તે તારા ઘરનો વિચાર કર્યો નથી, તમને બીજા શું પીડા તારા થાય છે વિચાર બધાને? કેનો જોઈએ? હાલ સાંભળ, તારી પાસે એવો કયો વિચાર તમને છે? શું પીડા થાય છે? એ પા તમારાથી સાંભળ, ન થયું તે ઈ પીડા થાય છે સિનારવા તમને? કર્યા, સાંભળ, તે સિનારવા કર્યા, તમારાથી કોઈની ન બાયું થયું ઈ લઈ ગયો, પીડા થાય તારા છે? વિચાર લે તો આ સમાજ મૂર્ખીની કહેવાય. તને સાંભળનારાય મૂર્ખી ના હોય કે તારો વિચાર લે. તારે શું સિનારવો પણ તો તે મારે તારી શું છોકરીઓનો વિચાર? નોંધ્યો. બીજાને જઈને શું કરવું છે? તું મારે તારી શું છોકરીઓનો વિચાર કરવો? નોંધ્યો, તારી બાયડીનો નોંધ્યો ને તારો વિચાર લે, ઈ મૂર્ખી ના હોય, ઈ લે. આ તો મૂર્ખી ન હોય, ઈ લેવું હોય લે, ન લેવું હોય લે, કાંઈ નહીં. તને સા પીવા તારે તારો હારો સંબંધી કોઈ બતાય, તારા સંબંધી હોય એ સિનારવા જ હોય, બાકી તારી ભેગા હાલે કોણ? હા હા એમ કેમ કે જેના વિચાર હલકા તો હોય મારા ઈ તારી ભેગા હાલે. તે તારો પરિવાર બરબાદ કર્યો, હામાનો પરિવાર બરબાદ કર્યો, તારી પાસે હોય હું તો હારું અત્યાર લેવાનું? સુધી ક્યાં ગયા તા એમ કહું છું. મને તો આ ખબર અત્યાર પડી, સુધી નકર ક્યાં તમે તને ગયા પહેલા તા? ફોન કર્યો હોત મારા અને ભાઈ. તમે ખુદ અત્યાર સુધી ક્યાં ગયા તા? અત્યારે તમે સમાજ કાર્યકર થઈને આ રીતે વાત અમે તો કરવા બેઠા અમે છો. ક્યાં હું પેલા ક્યાં પૂરી કાર્યકર? માહિતી ભાઈ લઈ તો લો હું પછી. કાર્યકર નથી. પેલા સાંભળ, પૂરી એ હું પૂરી સમાજ માહિતી કાર્યકર લઈ લો. નથી, એ હું સમાજ કાર્યકર નથી, તને ઈ પહેલા કહી દઉં. હું તો સમાજ સેવક છું, એટલે અમારે તમારી સેવા કરવાની. કાર્યકર હોય કઈ કરી શકે એમ હોય ઈ. તું કાર્યકર હા. કહેવાય, કેમ કે તે કરીને બતાવ્યું, તે બીજાની બાયડી ઉપાડી લીધી, તું આ કાર્યકર બસ કહેવાય. બે તારી બાયડી નો થયો એટલે તું કાર્યકર કહેવાય. અમે તો સેવક છીએ, અમે તારી સેવા કરીએ. સમાજ સેવક હોય ને ભાઈ, તો સમાજ સેવા કરો. અને હા, અત્યાર એટલે સુધી તારું ક્યાં ગયા સિનારવા તા? કરે, તારું ધ્યાન પૂરતી રાખીને માહિતી લીધા વગર કોઈને ફોન કરવો હા, નહીં. એટલે કોઈને તું ખોટી સિનારવા ગણી- કરીને અમે તારું પૂરતી- ધ્યાન રાખીએ એટલે સેવા કરીએ. હે હા, તું સિનારવા કરીને અમે તારું ધ્યાન રાખીએ. અમારે શું ભાઈ, અમે ક્યાં તમને બોલાવ્યા કે તો તમે તારી અમારું ધ્યાન રાખો? બાયડીની તું નો થયો, તારી છોકરીઓનો નો થયો, ઓલાનું ઘર બરબાદ કર્યું, તું આવો તારા વિચાર કેવા છે? વાહ વિચાર પણ વાળા, મારે- વાહ મારે- સિનારવા વિશાળ વાળા, વાહ. એ અરે સુધરી પણ જા, ઈ સુધરી જા. મારો વિચાર છે ક્યાંય ને, ઈ ભીમના મારો નેતા વિચાર છે. લઈને મેં નીકળતો તમને નહીં. હવે પૂછ્યું તને તમારા કેવા વિચાર છે ઈ? આ તારા વિચાર છે ઈ તો તે ધંધો કર્યો, તને ખબર પડી ને તારા આ વિચાર? તો તું આ પડી ગઈ ને તારું તો તમને, પાત્ર જ તમને બોલે છે. ખબર પડી ગઈ ને? હા, તમને હવે ખબર પડી ગઈ ને? એલા ઓલો બિચારો અરે વિજય રહ્યો, એની છોકરીઓ રોડ માથે અટાણે ભણતી બંધ થઈ ગયું, તું હું સિનારવા, તું હું પ્રેમ કર. તો પણ એને કેને તો એને 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 હવે કયો તું ને, એના એને ઘરે ગયો, એને તું એના ઘરે ગયો, તે એનું ઘરની માણી નાખી. મારા ભાઈ તું એને કે, તો એને એને કે મેં પેલા કીધું એને કે કે આવા લંડન ભેગા કે કરતો અત્યાર નહીં. સુધી મેં એને અત્યાર કીધું સુધી આવા ક્યાં સાવડા હતો? જેવા લંડન ભેગા કરતો નહીં, આવડો હાર્યો નહીં, મોટો સાગઠો છે. તું સાગઠો કાર્યકર કેવો? કેવો? સાગઠો કાર્યકર, સાગઠો. હા હા, નરેશ સાવડા સાગઠા કાર્યકર ને બોલાવ્યા છે, એટલે એમાં સાગઠા બધા ભેગા થવા. હા એટલે તું સાગઠો અમે કેવા? ક્યાંય જાતા છે નહીં ને, અમારે ક્યાંય જવું છે ને, અમને હવે કોઈ ક્યાં બોલાવે તારે છે જ્યાં જેવું બરાબર? રહ્યું, તારે મોઢું અને- દેખાડે જેવું નો રહ્યું. અને- તું હું કાર્યકરના નેદા જય ભીમ નમો બુધાય બોલતોય નહીં, ક્યાંય ભૂંડો લાગે. અરે રાખી દે ફોન. હું કામ ભૂંડો ભાઈ ભૂંડો લાગુ? એ ભૂંડો હું કામ ભૂંડો લાગુ? હું કામ ન બોલું? એ હું હું કામ હારો ન થતો બોલું? કર્યો. મને કોણ રોકવા વાળું એ મને ન બોલવાનું? હે? હું કામ ન બોલું? હવે તે હું હારો થતો કર્યો? તારી છોકરીઓ રોડમાં તો બિચારીઓ અરે એ પણ ઈનાય ઈ ઘર મારો બગાડ્યા, તું પ્રશ્ન હું છે, હારો મારી માણસ? પર્સનલ લાઈફ ની મારો પ્રશ્ન છે. મારી છોકરી બધી કેપેબલ ભાઈ છે. તારો પ્રશ્ન, તારો એટલે કોકની બાયું ઉપાડી જાય ને તારો પ્રશ્ન? મારો સુધરી મારો જા. પ્રશ્ન છે. મારો ઈ તો આ બાજુ નથી, નકર તને બે ફાંટા નાખું પડવા. તું હું વાતો કરે? ભાઈ મારો તમે પ્રશ્ન એટલે કઈ કોકની વ્યવસ્થિત વાત બાયું લઈ જા. કરજો, વ્યવસ્થિત વાત કરજો. એ ના બાજુ ભાઈ નથી તો કાંઈ શું વ્યવસ્થિત. થયું? અરે તો સુધરી જા કહું છું. એટલે શું તું કોકની પણ બાયું લઈ જા, સુધરી- તો તારો પ્રશ્ન છે. શું તારું બોલો? એટલે તું સુધરી જાય એમ કહું છું. મને એમ કહે કે ભાઈ એ તાલે પ્રશ્ન હવે જા કોકની બાયું લઈ જા, ગાંઠ હોજાડી દે. ઈ તો ઓલો મોરો છે એટલે પણ બાકી શું આય સુધારવું શું છે? હવે સુધારવું તું હું તું શું કોલસાની ગાયમાં હારું સુધારવાનું હોય. શું કહેશો? આ તું અટાણે કહે કે હું સુધારું, તું હું સુધરે, તારી પાસે હું હારું છે, તું સુધરે. હે હા મોટો તો સિનારો પછી રહેવા હો. દ્યો ને ભાઈ. એ મોટો આ સિનારો સુધારવું હોય છો. તો હું કામ મગજમારી કરો? તો પણ આવડિયા બાંધ દે. આ સોનલ ને દેજી આવડિયા તારી બાઈ હું ના નીલમ ને દેજી. હે આ નીલમ ને દેજી ફોન. હાલે ને મનસુખભાઈ રાખો વિડિયો જોઈ લઈએ. કોણ વિડિયો જોયું? આપણે ઓલો વિડિયો નથી તો મનસુખભાઈ રાખો. આને હું ખબર? હલો હાલો, મજામાં નીલમ બેન? હા મજામાં, બોલો બોલો. શું છે તબિયત પાણી? બસ બરાબર છે. હા, એટલે મેં એમ કીધું કે બેન અત્યારે તમારી દીકરી અટાણે બિચારી ભણવાનું મૂકી દીધું, હા અને ઓલી નાની બે છોકરીઓને હાચવે છે. પણ મને મારી વાત સાંભળો, મને બધી ખબર છે, તો હું એમ કહું કે વરસ દી થઈ ગયું ત્યાર સુધી ક્યાં ગયા તો હવે શું છે ભાઈ? કદાચ વરદી ને બીજે દી આવ્યા હોત તો હું તો બી આવત. હા તો હવે શું છે? હું પણ હું એમ કહું છું, અહીંયા એને ખબર નથી સાંભળો, પડતી, એ પેલા એને ખબર નથી પડતી. નીલમબેન મારી વાત સાંભળો. એ હા, આવી બોલો. રીતે કૂતરીયું જો અટાણે હમણાં ભાદરવા મહિને વિહાન તો કેટલાય દહ ગલુડિયાને જન્મ દે છે. હવે કૂતરી કરતા બે જીવન છે. કૂતરી છે ને એના ગલુડિયાને બકોલ ફેરવે છે, ટાઈટ લાગે તો. હમ. હા, એટલે આપણે મોજ શોખમાં છોકરા નો જણાય. છોકરા પાલવવાની તેવડ હોય તો છોકરા જણાય, નકર હું તો કઉં છું કરાય જ નહીં. આપણે પ્રેમ કરવો હોય પરણાય નહીં, રોજ મોજ કરાય, મજા કરાય. હા હવે 3 છોકરા સૈન્યાત કઈ તમે સમાજે કીધું તું તમે છોકરા સણજો?
પણ અમે 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 એમ કહીએ કે તું રાખ, અમે એને એમ કહીએ કે તું રાખ. હું તો તો મારા ભેગા જ હતા છોકરા, ઈ જ લઈને વયો ગયો. ઓય ભાઈ, અમે ઈ તો ત્રણ ચાર છોકરા, મને તો એમ જ કે સાંભળો, ઈ તો એનું લોહી છે, ઈ જ લઈને ગયો છે ને તમે તમારા મારે- છોકરાને થયા નથી, જેને તમારી માથે ભરોસો કોણ કરે? એ આવડો આને ભરોસો કર્યો ઈ ખોટો ગણાય. જો તમારા પેટમાંથી 3 છોકરા કાઢ્યા એના તમે નથી થયા, આવડાના તમે શું થાવ? હું કામ નો ના કરે થાય ને ભાઈ, ભરોસો? જો હું એની માં છે, એ લોહીની નો હોય, કોઈની નો હોય. એ નીલમબેન, એ લોહીની નહીં, એ કોઈની નહીં. હા, તમે કોઈ કોઈને ઉભા રહો. નહીં. તમે સતી નારીમાં તમે કોઈ કહે કે વાહ વાહ નીલમબેન સતી આવ્યા, સતી નહીં. બધા કહે કે આ ઓલી સિનારવું કર્યું દીવડી છે. કાઈ તમે એમ ન કહે ઈ સિનાર્યું કે કઈ સતિયું નો કે. સતિયું થવું હોય તો એને એનું પાલન કરે એને સતિયું કહેવાય. આને સિનાર્યું કે જ બધાય. હા તો હવે કર્યું ને થઈ ગયું ને, હવે શું છે કહેવાનું? બસ હવે મજા કરો. હા તો હા, પછી હવે છોકરા શું બિચારા છે? રોડમાં જ રખડે છે ને તમે હજી ન્યા પણ પ્રેમ કર્યો. હવે અહીંયા 2-3 સણી નાખો. મૂળ કૂતરાની કોઈને છોકરા સીણે જાવ. જ્યાં જાય ત્યાં 2-3 છોકરા સીણે જવાય, જણ ફેરવે જવાય. બીજું કેમ કરવું? છોકરા જઈને જવાય ને જણ ફેરવા જવાય એટલે હવે તમારે એમ ભાઈ, કહેવાનો મારી વાત મતલબ સાંભળો શું ભાઈ, છે? જો તમે હવે જી ભાઈ બોલો છો ને ઈ કઈ સભ્યતાથી ન જ બોલતા, ભાઈ, આમાં બરાબર છે? તમે બેન, છે ને એ આપણા સભ્યતાથી છોકરા વાત કરો સાંભળો, અને આપણા વ્યવસ્થિત બેન, વાત કરો. આપણા સમજી ગયા તમે? આપણા છોકરા રોડમાં તો રઝળતા એમાં સભ્યતા ને તમે નગર મર્યાદિત કામ કર્યું. તમે નગર મોટું ઉદાહરણ પૂરું પાડ્યું. હા, તમે મર્યાદાથી કામ કર્યું. તમે નવી પણ ઈ નવાઈ મને થઈ ને બેન, દુનિયામાં. તમે આ મર્યાદા. સભ્યતા વાળું કામ કર્યું છે ને ઈ મને અટાણે ખબર પડી કે આને સભ્યતા કહેવાય. કે આપણા છોકરા સણત્યું જાય ને હાલ્યું જાય, કૂતરીને કોઈને વિયાત્યું જાય ને હાલ્યું જાય, આને સભ્યતા કહેવાય. ઈ મને અટાણે ખબર પડી. શું વાત કરી? છોકરા જાણતા જાવ. છોકરા સણતું જવાય ને હાલ્યું જવાય એમ. આ કૂતરીયું નથી હા, પછી વિયાત્યું બીજું 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 હવે એટલે કૂતરાની કોઈને વિયાતું જવાય ને હાલ્યું જવાય એમ. આપણે રોડમાં કૂતરા કે ઝઘડા કરે ભૂંડા કે છોકરા. નીંદરા, હે? છોકરા જાણતા જાણ વયા જાવ એનો મતલબ શું છે? એટલે તો અટાણે આ એના ઘરે છોકરા સણીને અટાણે તારું ઘર બાંધ્યું તો ઈ ન્યા તાર તો ન્યા મારા ત્રણ સણી નાખ. ક્યાં તારે ન્યા 3-4 છોકરા સણી ને પછી તો હાલ્યું જાય આમ નામ. એકેય નો જાણીએ, એકેય નો તારે જાણીએ. મોજ જ કરવી. તું છે ને સણી, તું સણી તો તારી ભઠિયાઈ નો બગડે. ન્યા નામ ક્યાં? લખાવવું પડે તો જિંદગી બગડે. એકાદું સણી તો શું? હું તને બતાવું. મને શું? સણીને બતાય તારી જિંદગી હું ખાટી કરી દઉં. કાકી એમ તમારે ઈ કાંઈ કામ નથી, તો તમારું થાય કામ ને નથી. ન્યા નામ લખાવવું પડે. કેનો છોકરો છે કાંઈ- કાંઈ એમ તો કહેવાય નહીં ઓલાનો હા છે. તો ઈ લખાવી દઉં ને, વારે ન લાગે ભાઈ. લખાવે એટલે તરત જ આ ભાઈ બીજું ઘર કર્યું છે ને એમાં તારી માં સીધો કેસ કરાવું. પણ કેટલો આ સારો બીજું માણસ છે ઘર ને. કર્યો છે અત્યારે જ કેસ કરાવો ને. અટાણે હું છે? અટાણે તું સિનારવા કરે. તું ક્યાં તે બાયડી કરી નાખે? એ તે હા ભાઈ તે તો સિનારવું કર્યું છે એટલે તારી માં કેસ નો થાય ને. તે તો મૈત્રી કરાર કરીને રાખી, મિત્ર કરીને રાખી છે. બાયડી બનાવી ને લગ્ન કરી એટલે હમણાં ખબર. છે ને તું લવ મેરેજ નો કાગળ મોકલ. શું છે? લવ મેરેજ નો કાગળ મગાઈ જો ઓરિજિનલ કાર્યકરના પેટનો હો તો મને એકવાર તું લગ્ન કરીને બતાવ. હાલ. પણ મારે ક્યાં લગ્ન ભાઈ લીંડી વેરાઈ જાય, લીંડી વેરાઈ જાય, સુધરી જા, લીંડી વેરાઈ જાય. હજી તને ખબર લીંડી નથી. એમ એકવાર લવ મેરેજ નો ના કાગળ થાય, મોકલ. તમારા જેવા હાલ કાકા ઓરિજિનલ વેરાઈ જાય. ઓરિજિનલ કાર્યકરના પેટનો હો તો મને લવ મેરેજ નો કાગળ મોકલ દે. તમે- 100 થી જેલમાં નો નખાવ. તારો બાપ બીજો હોય તેનો તને મારો આ તમે તોડી જાય. તો તારે તાર બાપા ની તોડ્યા નથી, બીજા હું તોડે? તમારે બાકી થાય ને હવે કોઈથી ન થાય, હો. હવે રેડિયાર હોય, રેડિયાર એનું હું હા, તોડ? તું તો રેડિયાર હું હવે હોય જ છે હવે. નસરમાં સીના. નમસ્કાર મિત્રો, જો તમે આખો ઓડિયો સાંભળ્યો છે તો તમારું ધ્યાન અને સમય માટે ખૂબ ખૂબ આભાર. હવે નીચે કોમેન્ટમાં જરૂરથી લખો કે ઓડિયોમાં કોની વાત તમને સાચી અને અસરકારક લાગી. તમારું મત અમારું માર્ગદર્શન છે. આવું જ એક નવું અને જબરદસ્ત ઓડિયો લઈને અમે ફરીથી જલ્દી મળશું. ત્યાં સુધી બીકેપી ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને બેલ આઇકન દબાવવાનું ભૂલશો નહીં. મળીશું ફરી. ટાટા, બાય બાય.